તો નમસ્કાર મિત્રો, વલસાડ ડેપોનો વિડીયો બાદ મિત્રો હવે આપણે લઈને આવી ચૂકીએ છીએ શેરડી મહારાષ્ટ્ર ડેપોનો વિડીયો। તો મિત્રો શેરડી ડેપોનો પહેલો રૂટ શેરડી ભરૂચ વાયા માલેગાંવ સોનગઢ સુરત કામરેજ અંકલેશ્વર। શેરડી ભરૂચ ઉપડશે સવારે 7 કલાક 45 મિનિટે, પહોંચશે સાંજે 5 કલાક 50 મિનિટે, 432 કિલોમીટર। બીજો રૂટ શેરડી સુરત વાયા નાસિક વસત ચીખલી બિલીમોરા નવસારી। શેરડી સુરત ઉપડશે સવારે 9 કલાકે, પહોંચશે સાંજે 6 કલાક 50 મિનિટે, 366 કિલોમીટર। ત્રીજો રૂટ શેરડી ભાવનગર વાયા નાસિક સાપુતારા ચીખલી વઘઈ સુરત કામરેજ અંકલેશ્વર ભરૂચ વડોદરા બોરસદ તારાપુર ધોલેરા। શેરડી ભાવનગર ઉપડશે બપોરે 1 કલાકે, પહોંચશે રાત્રે 3 કલાક 45 મિનિટે, 708 કિલોમીટર। સૌથી લાંબો રૂટ શેરડી ડેપોનો ચોથો રૂટ શેરડી હિંમતનગર વાયા નાસિક સાપુતારા વઘઈ મહુવા સુરત કામરેજ અંકલેશ્વર ભરૂચ વડોદરા અમદાવાદ ચિલોડા પ્રાંતિજ। શેરડી હિંમતનગર ઉપડશે બપોરે 3 કલાકે, પહોંચશે સવારે 7 કલાક 50 મિનિટે, 675 કિલોમીટર। પાંચમો રૂટ શેરડી અમદાવાદ વાયા નાસિક સાપુતારા વઘઈ ચીખલી નવસારી સુરત કામરેજ અંકલેશ્વર ભરૂચ વડોદરા। શેરડી અમદાવાદ ઉપડશે સાંજે 4 કલાકે, પહોંચશે સવારે 6 કલાક 55 મિનિટે, 623 કિલોમીટર। છઠ્ઠો રૂટ શેરડી દાહોદ વાયા નાસિક સાપુતારા વઘઈ મહુવા સુરત કામરેજ અંકલેશ્વર ભરૂચ વડોદરા હાલોલ કાલોલ વિજલપુર ગોધરા લીમખેડ। શેરડી દાહોદ ઉપડશે સાંજે 5 કલાકે, પહોંચશે સવારે 8 કલાક 10 મિનિટે, 645 કિલોમીટર। સાતમો રૂટ શેરડી વડોદરા વાયા માલેગાંવ ઉકાઈ વ્યાસ સુરત કામરેજ ભરૂચ। શેરડી વડોદરા ઉપડશે સાંજે 6 કલાકે, પહોંચશે સવારે 4 કલાક 50 મિનિટે, 508 કિલોમીટર। તો મિત્રો આ હતા શેરડી ડેપોના રૂટ। તો મિત્રો શેરડી ડેપોના કુલ 7 રૂટ છે ગુજરાત તરફ આવવા માટેના।